ઓમ શ્રી હરિધામ આશ્રમ લક્ષ્મીપુરા કંપા દ્વારા શેઠ એનએલ હાઈસ્કૂલને ₹5,11,000નું દાન. બ્રહ્મલીન સંત શિરોમણી ગુરુદેવ શ્રી કાનજી બાપાની 11મી પુણ્યતિથિ ઓમ શ્રી હરિધામ આશ્રમ લક્ષ્મીપુરા કંપા મુકામે યોજાયેલ. સ્વાગત અભિવાદન મોડાસાથી પધારેલ શ્રી રમેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું, જેમાં સંત શ્રી છગનદાસ મહારાજ અને યજ્ઞાચાર્ય શાંતિ ભગતે સત્સંગની અમૂલ્ય સરવાણી વરસાવી હતી. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વારી યજ્ઞ પૂજા મુખી મહારાજ શ્રી છબીલદાસ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં ગુરુદેવના શિષ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધુ અનુષ્ઠાન કરેલ 3 બહેનોને ચીમનમુખી નહેરુ પુરા કંપા દ્વારા ગુરુજીના પ્રતીક સાથેના ચાંદીના સિક્કાથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શેઠ એનએલ હાઈસ્કૂલ લક્ષ્મીપુરા પ્રવેશ દ્વાર માટે ગુરુદેવના શિષ્ય મંડળ દ્વારા ₹5,11,000 સંત શ્રી કાનજીબાપા પ્રવેશ દ્વાર દ્વારા નામાભિધાન માટે આપવામાં આવ્યા હતા, જેનો શાળાના મંત્રી શ્રી ફલજીભાઈ પટેલ, શ્રી હરિઓમ સાહેબ, શ્રી ડાયાભાઈ પ્રજાપતિ અને શ્રી હરિભાઈ પટેલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ, પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ, ગાંધીનગરથી છગનભાઈ પોકાર, કચ્છ અને રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન મુંબઈ સ્થિત અને આશ્રમના મંત્રી શ્રી નરોત્તમભાઈ પોકાર દ્વારા ભોજનદાતા શ્રી શાંતિલાલ મોહનપુરા કંપા, વિશ્રામભાઈ ચૌધરી, રવિપુરા કંપા અને વજયપુરા કંપા શિષ્ય મંડળનો ખાસ આભાર માનવામાં આવેલ. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.